રાજકોટ એમ્સના ડાયરેક્ટર સહિત 4 સામે ફરિયાદ. એમ્સના ડાયરેક્ટર ડીન સહિત 4 સામે ફરિયાદ થઈ છે. ડોક્ટર સીડીએસ કટોચ સહિત 4 સામે ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. એમ્સના સિનિયર મહિલા તબીબે ગંભીર આરોપો લગાવ્યા છે. ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવનો આરોપ છે. 1 મહિના પહેલા જિલ્લા કલેક્ટરને ફરિયાદ આપી હતી. કલેક્ટરે મહિલા તબીબની ફરિયાદ પોલીસ કમિશનરને મોકલી. ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ એમસી કમિટીને મોકલી આપી. 30 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ પણ કર્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ફરી એકવાર એમ્સ વિવાદમાં આવી છે. હવે એમ્સના ડોક્ટરોનો લઈને વિવાદ છે. મહિલા તબીબ દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા છે? તપાસ ક્યાં પહોંચી? અપડેટ જણાવશો. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના 1 વર્ષ પહેલા મહિલા જે તબીબ છે તેના દ્વારા કલેક્ટરને અરજી આપવામાં આવી હતી ને અરજીના આધારે કલેક્ટર દ્વારા પોલીસ કમિશનરને અરજી ફોરવર્ડ કરી હતી ને તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. જે રીતના સામે આખો વિવાદ આવ્યો છે, તેમને મહિલા પ્રોફેસરને એક સમયે એક સ્થળ ઉપર જે ડ્યુટી સોંપી હતી ત્યાંથી પણ તેને ખસાડવામાં આવ્યા હતા અને તેને માનસિક હેરેસમેન્ટ કરવામાં આવતી હોવાની વિગત સામે આવી છે. તો જે રીતના જ્ઞાતિ સાથેને લઈને પણ ભેદભાવ થતા હોવાની વિગત છે તે અરજીમાં લખવામાં આવી છે. જોકે અરજી સામે આવતા હાલ આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે, જેમાં 4 છે વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. જેમાં જે એમ્સના ડિરેક્ટર છે સીડીએસ કટોચ, કે જેમનો આખો નિગરાની હેઠળ આખી એમ્સ હોસ્પિટલ છે તે કાર્યરત છે. તો સાથે જ એમ્સ હોસ્પિટલના ડીન છે અને અન્ય 2 તબીબો છે, તેમના નામ જોગ આખો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ખળભળાટ તો ત્યારે થઈ રહ્યો છે કારણ કે એક બાદ એક વખત એમ્સ છે તે વિવાદોમાં સપડાઈ રહી છે. અનેક પ્રયાસો છે તે અરજીને દબાવવાના થયા હોવાની વિગત પણ સામે આવી છે. જોકે અંતે કલેક્ટરને અરજી થયા બાદ આખી તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો હતો અને હવે જે રીતના જે 4 ડોક્ટરો છે, ડિરેક્ટર સહિત 4 લોકો છે, તેમની પૂછપરછ છે તે પણ આવનારા સમયમાં થશે ને આખી વિગતો છે એક બાદ એક પર્દાફાશ થશે. જે મહિલા તબીબે છે તેમને જે માનસિક હેરેસમેન્ટ કમિટી છે તેમની સમક્ષ પણ આ અરજી આપવામાં આવી હતી ને તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં ડિરેક્ટરો સહિત જે 4 ડોક્ટરો છે તેમની પણ જે નિવેદનો છે તે આગામી સમયમાં નોંધાશે ને ત્યારબાદ આખી મામલાની વિગત છે તે પ્રકાશિત થશે. કારણ કે હાલ તો મહિલા એક તરફી જે રીતના ફરિયાદ નોંધવામાં આવી છે ને તેને લઈને તપાસ છે તેની શરૂઆત કરવામાં આવી છે. જી રહીમ, સવાલ એ પણ થઈ રહ્યો છે કોલકાતામાં જે પ્રમાણે ઘટના બની, ડોક્ટરોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે અને જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પણ ખૂબ ગંભીર છે. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના મહિલાની સામે સુરક્ષાને લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન પણ થઈ રહ્યા છે. કારણ કે મહિલા ડોક્ટરે અરજી કરતા આખી આ વિવાદ છે તે વધારે પ્રકાશ થયો છે. કારણ કે સુરક્ષાની જો વાત કરીએ તો એમ્સ હોસ્પિટલની અંદર જે સિક્યુરિટી છે તે એજન્સીને આપવામાં આવી છે. સાથે સાથે જ્યારે જે સિક્યુરિટી વડા છે તે હોસ્પિટલના ડિરેક્ટર હોય છે, પરંતુ તેની સામે જ આ પ્રકારની અરજી થતાં અનેક ખળભળાટો મચ્યા છે. સૌથી મોટો સવાલ છે કારણ કે જે રીતના અગાઉ હું ભૂતકાળની જો વાત કરું તો એક નર્સિંગ વિદ્યાર્થીની છે તેની સાથે પણ આ પ્રકારના બનાવો છે તે બની ચૂક્યા છે. કારણ કે રસ્તા ઉપરથી અવરજવર કરતા હોય છે ત્યારે સ્થાનિક જે બાઇક ચાલકો દ્વારા તેમને હેરેસમેન્ટ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જ્યારે હવે મહિલા ડોક્ટર છે તેમણે આ તો સ્પષ્ટપણે નામજોગ કહ્યું છે કે જેમાં ડિરેક્ટર સહિતના જે અલગ અલગ ડોક્ટરો છે, ડીન છે, તેમના નામજોગ ફરિયાદ કરી છે. હેરેસમેન્ટ કમિટીની અંદર પણ આ ફરિયાદ કરી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મહિલા સુરક્ષાને લઈને પણ એમ્સ હોસ્પિટલની અંદર સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે જે રીતના નામો આપવામાં આવ્યા છે તેઓના દ્વારા જે તેમના જે જુબાની લેવામાં આવશે, જે અરજીઓ જે થઈ છે તેના બાદ તેમની નિવેદનો લેવામાં આવશે, તેમાં કયા પ્રકારની તેઓ વાત કરી રહ્યા છે. મહિલાનું છે તે પણ હજી નિવેદન લેવાની કાર્યવાહી શરૂ થશે. પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે કે અરજીના આધારે તપાસ કરશે, તો કઈ રીતના તેઓનું શું વાત છે તેને લઈને આખા ખુલાસાઓ છે તે આગામી સમયમાં થઈ શકે છે. ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.